સ્વાગત છે બધા મારા વાલા મિત્રોનું એક આપણા નવા વ્લોગમાં। તો આજે અમે ચારે નીકળી ગયા છીએ ગાડી લઈને ફરવા। તો અમારે જવાનું હતું હડમતિયા। તો મને આવી ગઈ હતી મોજ, મેં ગાઈ લીધું ગીત અને પછી આપી દીધી જિગ્નેશભાઈ ને ગાડી આખવા। હડમતિયા જ આવી છે। હડમતિયા હજી 10 કિલોમીટર દૂર છે। મુનિ બાપુના આશ્રમે જવાનું છે 10 કિલોમીટર, પણ અમને લાગે છે 40 કિલોમીટર, કારણ કે ગાડીમાં બેસવામાં બહુ ચાર સવારી અમારી। તો ફાઇનલી અમે ચારે પહોંચી ગયા છીએ સંત શ્રી કાળુ બાપુના આશ્રમ। તો હવે અમે જઈએ છીએ આશ્રમ તરફ અને અમે કરી દીધી છે ગાડી પાર્કિંગ ને અમે ચારે નીકળી ગયા છીએ હવે ત્યાંથી બારે। તો અમે જઈએ છીએ અંદર મંદિરની અંદર દર્શન કરવા। તો આપણે ત્યાં દર્શન પણ કરી લેવી અને પછી હવે જઈએ ભોજનાલય તરફ। અત્યારે અમે પહોંચી ગયા છીએ ભોજનાલય અને અહીંયા છે પ્રસાદી ચાલુ છે, 24 કલાક ચાલુ હોય છે। તો અમે લઈ લીધી પ્રસાદી, બધા ખાઈ લીધી છે। તો અહીંયા પ્રસાદી લઈને જાતે જ આપણે થાળી સાફ કરવાની છે અને બગાડ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। અમે જો વટાણી થાળી સાફ કરીએ છીએ તો હવે આપણી થાળી જો ફી ચમકે છે ને એમ છે ફસકેલી લીધી પાણીથી અમે સાફ। અમે પ્રસાદી લઈને નીકળી ગયા છીએ બારે અને હવે અમે કરી લીધું ચારે ડિસ્કસ કે ક્યાં જવું એમ। તો હવે આપણા જિગ્નેશભાઈ કરી લીધી હતી ગાડી ચાલુ। તો આપણે હવે ચારે ખડકાઈ ગયા છીએ અને તો હવે અમારે જવાનું હતું ગંગા ડેરી મુનિ બાપુનો આશ્રમ। જો આ એક નજારો અહીંયા સેવી છીએ આપણે, આ નજારો જોતા તો આપણે ફાઇનલી પહોંચી ગયા હતા ગંગા ડેરી મુનિ બાપુના આશ્રમ ને હવે થઈ ગયા છીએ આપણે અંદર એન્ટર। તો જુઓ તમે આ આશ્રમ છે અને હવે આપણે જઈએ છીએ દર્શન કરવા અંદર। તો અહીંયા જુઓ આપણે કરી લઈએ હવે દર્શન અમે કરી લીધા છે ફાઇનલી। અત્યારે હોઈ ગયા સંત શ્રી મુનિ બાપુની સમાધિ। તો અહીંયા છે એક ગુફા જે નીકળે છે આપણે સંત શ્રી કાળુ બાપુના આશ્રમે। તો આ ગુફા છે, જુઓ તમે ખાલી આમ અંદર ખાલી જુઓ આ સાઈડ છે જે આપણે નીકળે છે હડમતિયા આ ગુફા નીકળે છે। તો આપણે બધું જોઈ લીધું, નીકળી ગયા છીએ બારે। તો હવે આપણે જાવી છીએ ઘર બાજુ। તો આપણે હવે આપણે પહોંચી ગયા હતા ઠોંડા, જે આવેલું છે મેલડીમાનું મંદિર, જે છે રંગોળાથી થોડુંક જ આગું થાય છે। તો અમે કરી લીધા મેલડીમાના દર્શન, પછી કરી લીધું થોડુંક વિડીયો શૂટિંગ અને થોડાક ફોટા શૂટિંગ પણ કરી લીધું છે। તો હવે અમે નીકળી ગયા છીએ બારે। તો મિત્રો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો। તો બધાને જય સિયારામ, જય માતાજી।